આજનો જે વિષય છે એ વિષય જે શબ્દ છે એ શીર્ષક છે એ છે માર્ગ, એટલે કે ધ વે, રસ્તો, માર્ગ, રોડ. માર્ગ એટલે મંજિલ સુધી પહોંચાડનારું માધ્યમ. માર્ગ એટલે મંજિલ સુધી પહોંચાડનારું માધ્યમ. મારે અહીંથી કોઈક સ્થળે જવું હોય તો મારે એક રસ્તાનો અથવા એક માર્ગનો ઉપયોગ કરવો પડે અને સાથે એના પર જે તે વાહન ચાલતું હોય એ વાહનનો ઉપયોગ કરવો પડે. એટલે એક માધ્યમ તરીકે રસ્તો અને એની ઉપર જે વાહન તરીકે એક વાહન મને જોઈએ કે જે મને અહીંથી ત્યાં સુધી લઈ જાય. હું યા તો ચાલતો જાઉં, યા તો હું ટુ વ્હીલર પર જાઉં, ફોર વ્હીલમાં જાઉં, જહાજમાં જાઉં, એરોપ્લેનમાં જાઉં, યા અલગ અલગ કોઈ પણ વાહનથી જાઉં. પણ મારે આ જગ્યાએથી બીજા જગ્યાએ જવું હોય તો સૌથી પહેલાં રસ્તો હોવો જરૂરી છે અને બીજું એના માટે વાહન હોવું બહુ જરૂરી છે. તો આજનો જે વિષય છે એ છે માર્ગ, ધ વે. માર્ગ એટલે મંજિલ સુધી પહોંચાડનારું માધ્યમ. વાહન અલગ વસ્તુ છે, વાહન અલગ અલગ હોઈ શકે, પણ રસ્તો આપણે આજે જોવા માંગીએ છીએ. એને માટે આપણે યોહાનની લખેલી સુવાર્તા 14મો અધ્યાય 4 થી 6 વચન સુધી આપણે આજે જોવા માંગીએ છીએ. તો તમે તમારા બાઇબલમાં ઉઘાડો યોહાનની લખેલી સુવાર્તા 14મો અધ્યાય 4થા વચનથી લઈને 6થા વચન સુધી આપણે આજના શાસ્ત્ર ભાગને વાંચીએ ને એમાંથી કંઈક તથ્ય આપણે શીખીએ. જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો. જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો. થોમા તેને કહે છે કે પ્રભુ, તું ક્યાં જાય છે તે અમે જાણતા નથી, ત્યારે અમે માર્ગ કેમ કરીને જાણીએ? ઈસુ તેને કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. તાળી પાડી આપણે આજના વચનને માટે. આજનું વચન આપણને કેટલા બધા તથ્યો વિશે આપણને શીખાડશે અને આ તથ્યો આજે આપણે બહુ ધ્યાનથી સાંભળવાની જરૂર છે. સૌથી પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રકારે કહ્યું, જ્યાં હું જાઉં છું. આપણને ખબર જ નથી કે પ્રભુ ઈસુ ક્યાંથી આવ્યા અને ક્યાં જાય છે. પ્રભુ ઈસુ શિષ્યોને કહે છે, જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો. પરંતુ સૌથી પહેલાં એક વિશ્વાસુ વ્યક્તિ તરીકે મારે ને તમારી એ વાત સમજવાની જરૂર છે કે પ્રભુ ઈસુ આવ્યા ક્યાંથી છે તો જવાના ક્યાં છે. પ્રભુ ઈસુ અહીંયા જે વાત સમજાવવા માંગે છે બહુ મહત્વની વાત છે, અને એ છે કે જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો. પ્રભુ ઈસુએ પોતાના શિષ્ય માટે કહ્યું કે જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો. પણ ના તો આપણે માર્ગ જાણીએ છીએ, ના તો પ્રભુ ક્યાંથી આવે એ આપણે જાણીએ છીએ, ના તો એ ક્યાં જાય છે એ જાણીએ છીએ, અને એ કયા માર્ગની વાત કરે છે આપણે જાણીએ છીએ. પ્રભુ ઈસુ પોતાના જ શિષ્યોને કહે છે, હું અને તમે પણ પ્રભુના શિષ્ય અને શિષ્યા છીએ, પરંતુ આપણે અસલિયત નથી જાણતા. આગળ વચન 5મું વચન થોમાનો એક સવાલ છે ને થોમા કહે છે, પ્રભુ તું ક્યાં જાય છે તે અમે જાણતા નથી. વી ડોન્ટ નો વેર આર યુ ગોઈંગ. પ્રભુ તું ક્યાં જાય છે અમે જાણતા નથી. અને આ આપણી આત્મિક નબળાઈ છે. પ્રભુ ઈસુ ક્યાંથી આવ્યા છે એ આપણે જાણતા નથી, અને પ્રભુ ઈસુ ક્યાં જવાના છે એ પણ આપણે જાણતા નથી. ત્યારે થોમા જે આગળની વાત કરે છે એ એમ કહે છે, પ્રભુ તું ક્યાં જાય છે તે અમે જાણતા નથી, ત્યારે અમે માર્ગ કેમ કરીને જાણીએ? ક્વેશ્ચન માર્ક છે, સવાલ છે અહીંયા કે પ્રભુ તું ક્યાં જાય છે એ અમને નથી ખબર, અને એ ક્યાં કયા માર્ગે તો કેવી રીતે તું જવાનો છે એ પણ અમને ખબર નથી. પ્રભુના શિષ્ય તરીકે આ વાત એમને બરાબર ખબર હોવી જોઈએ. હું અને તમે પ્રભુના બાળકો છીએ, આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ, પણ ઘણા બધા લોકોને પ્રભુ ઈસુની અસલિયત ખબર નથી કે પ્રભુ ઈસુ ક્યાંથી આવ્યા અને ક્યાં જઈ રહ્યા છે એના વિષયમાં તેમને કોઈ જ્ઞાન નથી. એમનો જે સવાલ હતો થોમાનો એ ફક્ત 2 સવાલ હતા. પહેલો સવાલ હતો પ્રભુ તું ક્યાં જાય છે, અને બીજો સવાલ હતો અમે માર્ગ પણ જાણતા નથી જે માર્ગે તું જવાનું. 2 સવાલ હતા એના. એટલે કે ક્યાં જવાનું છે તારે એ એમને નથી ખબર, અને કયો માર્ગ છે એ પણ એમને નથી ખબર. પણ પ્રભુના જવાબ બહુ અદ્ભુત છે. પ્રભુ ઈસુ 6થા વચનમાં જવાબ આપે છે. ઈસુ તેને કહે છે કે માર્ગ, તો એક જવાબ મળે છે, પણ આગળના 2 જે જવાબો છે એ સવાલ એ થોમાએ કર્યા જ નથી. પ્રભુ કહે છે, ઈસુ તેને કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. તાળી પાડીએ આપણે, હાલેલુયા. થોમાને સવાલ માત્ર ને માત્ર માર્ગ વિષયનો હતો, અથવા તું ક્યાં જાય છે એ જાણવું હતું, અને કઈ માર્ગે જાય છે, કઈ રીતે જાય છે એ જાણવું હતું. પણ પ્રભુ ઈસુએ એ સવાલની સાથે સાથે 3 મહત્વના જવાબ આપ્યા. પહેલો જે જવાબ આપ્યો એ હતો માર્ગ.
તથા બીજો જે જવાબ આપ્યો એ હતું સત્ય, અને ત્રીજું હતું જીવન એટલે કે અનંત જીવન. આ ત્રણેય વિશે આજે માણસ જાત જાણતી નથી, માર્ગ નથી જાણતી, ઉકેલ નથી જાણતી, ઈશ્વરનું, પ્રભુ ઈસુના દુનિયામાં આવવાનું પ્રયોજન નથી જાણતું, કાંઈ જાણતું નથી. બસ ખ્રિસ્તી કુટુંબમાં યા કોઈ ધર્મના કુટુંબમાં જન્મે છે ને એમાં જ એમનું જીવન સમાપ્ત થઈ જાય છે. પણ મારે ને તમારે આ ત્રણ શબ્દોને, એના અર્થને, એના પ્રયોજનને, એના હેતુને જાણવું બહુ જરૂરી છે. પ્રભુ કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. આગળ શું કહે છે જોઈએ. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. એટલે એનો જવાબ પણ મળી ગયો કે હું જ્યાં જાઉં છું એનો જવાબ આપણને છેલ્લે મળે છે કે બાપની પાસેથી આવેલા અને હવે બાપની પાસે જવાના છે. અને જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે એ પણ પછી ન્યાયકાળે ન્યાય થશે અને ત્યારબાદ એ પિતા પરમેશ્વરના સ્વર્ગ રાજ્યમાં અનંત જીવનમાં દાખલ થશે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. કહેવાનો ભાવાર્થ કે જેટલાય અહીંયા સવાલો હતા, મૂંઝવતા પ્રશ્નો હતા, બહુ જ જટિલ પ્રશ્નો હતા, એનું બહુ સરળતાથી પ્રભુ ઈસુએ જવાબ આપ્યો. પણ પહેલું જે જવાબ આપ્યો હતો એ જવાબ હતો માર્ગ. અને આજનો જે આપણો વિષય છે એ છે માર્ગ, એટલે કે રસ્તો, એટલે કે વે, એટલે કે પગદંડી. આપણે રસ્તા વિશેની વાત કરીએ તો રસ્તા વિષયની વાત કરતાં કરતાં આપણે જાણવાની કોશિશ કરીએ કે રસ્તા કયા પ્રકારનો હોય. માર્ગ શબ્દ જ્યારે તમે સાંભળો છો ત્યારે ફક્ત તમને આ જમીની રસ્તો જે છે, જેને આપણે ડામર રોડ કહીએ છીએ, જેને આપણે હાઈવે કહીએ છીએ, જેને આપણે વન વે કહીએ છીએ, જેને આપણે 2 વે કહીએ છીએ, જેને આપણે ઘણા બધા રસ્તાઓ હોય, એટલે માર્ગ પર જે ડામર રોડ છે એને જ આપણે રસ્તો સમજીએ છીએ. આજ દિન સુધી આપણા મનની અંદર ફક્ત ને ફક્ત જમીની રસ્તા વિશેની કલ્પના આવી છે. જ્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ વચનો આપણે વાંચીએ છીએ કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું, ત્યારે આપણને જ્યારે માર્ગ વિશે સમજાય છે ત્યારે ફક્ત જમીની માર્ગ વિશે સમજાય છે, જમીન પરના રસ્તાઓ વિશે સમજાય છે. બાકી આપણે સમજવાની ક્યારેય કોશિશ નથી કરી. પરંતુ હું આજે તમને 5 પ્રકારના રસ્તા વિશે બતાવવાનો છું. એવા કયા 5 રસ્તાઓ છે કે જે રસ્તાઓથી આપણે યાત્રા કરીએ છીએ. 5 પ્રકારના રસ્તાઓ વિશે આપણે આજે સમજવાની જરૂર છે. અને આ 5 રસ્તાઓ વિશે આપણે સમજીશું તો આપણને આપણા જીવનનો હેતુ સમજાશે. તો આજનો જે વિષય છે એ છે માર્ગ, એટલે કે ધ વે. અને પ્રભુ ઈસુ એ માર્ગ છે, પ્રભુ ઈસુ સત્ય છે, પ્રભુ ઈસુ જીવન છે, પ્રભુ ઈસુ જ એકમાત્ર માધ્યમ છે કે જે તમને પિતાના સ્વર્ગ રાજ્યમાં લઈ જઈ શકે છે. એના વિના બીજો કોઈ રસ્તો, કોઈ ઉકેલ, કોઈ જવાબ નથી. અને એટલા માટે બાઇબલનું એક વચન છે જે આપણે વાંચીશું, નીતિ વચન તેનો 14મો અધ્યાય અને 12મું વચન, અને નીતિ વચન 16મો અધ્યાય અને 25મું વચન આપણે વાંચવાનો પ્રયત્ન કરીએ. ત્યાં આ પ્રમાણે લખેલું છે. નીતિ વચન 14મો અધ્યાય અને 12મા વચનમાં આ પ્રમાણે લખ્યું છે, એક એવો માર્ગ છે જે માણસોને ઠીક લાગે છે, પણ તેનું પરિણામ મોતનો માર્ગ છે. હું અને તમે માનવ તરીકે જીવન તો જીવીએ છીએ, પરંતુ આપણને જીવન જીવવાની શૈલી જ ખબર નથી. આપણને કેવી રીતે જીવન જીવવું એ કંઈ ખબર નથી. આપણે સારા કપડાં પહેરીએ છીએ, સારું ખાવાનું ખાઈએ છીએ અને સારા ઘરમાં રહીએ છીએ. આપણી જે પ્રાથમિક જરૂરિયાતો છે એ રોટી, કપડાં, મકાન છે, એ સિવાય ચોથી વાત આપણને બિલકુલ ખબર નથી, જે સૌથી મહત્ત્વની છે ને એ છે આત્મિકતા, સ્પિરિચ્યુઆલિટી. એ આત્મિકતા વિશે આપણે લગીરે જાણતા નથી, આપણને કંઈ જ ખબર નથી. અને એટલા માટે આપણે આપણા જીવનનો હેતુ પણ સમજવાની જરૂર છે. આજે આપણે માર્ગ વિશે શીખી રહ્યા છે અને આપણે એવા ગલત માર્ગોમાં જઈ રહ્યા છે, એવી ગલત વિચારધારાઓ હેઠળ જીવન જીવીએ છીએ, એવા અસમંજસતામાં જીવન જીવીએ છીએ કે આપણે આખરે નાશમાં અને વિનાશમાં જઈએ છીએ. અને એ રીતે લોકો એ કયા માર્ગ પર ચાલવું એ બિલકુલ જાણતા નથી. અને ન જાણતા હોવાને કારણે તેઓ છેલ્લે નુકસાન ભોગવે છે, તેઓ નરકમાં જાય છે. અને એટલા માટે નીતિ વચન 16મો અધ્યાય અને 25મું વચન પણ આપણને કંઈ કહે છે, આપણે ધ્યાનથી સાંભળીએ. એક એવો માર્ગ છે કે જે માણસને અદલ લાગે છે ખરો. અદલ એટલે બિલકુલ સાચો લાગે છે કે આ જ મારું જીવન છે, એ બિલકુલ બરાબર છે, જે રીતે હું જીવું છું એ જ બરાબર જીવન છે, અન્ય લોકો જે જીવે છે એ બરાબર નથી જીવતા, એમનું જીવન યોગ્ય નથી. એ પ્રકારે તેઓ કલ્પના કરીને ખોટે રસ્તે દોરવાઈ જાય છે. રોમનનો પત્ર તેનો 3જો અધ્યાય 11, 12 અને 16, 17 એમ કુલ 4 વચન આપણે વાંચવું પડશે. અને આપણે સમજવાની કોશિશ કરી કે લોકો કઈ રીતે વિનાશ તરફ જઈ રહ્યા છે અને શું તેઓના જીવનનો લક્ષ્યાંક છે તે આપણે જોઈએ. સૌથી પહેલાં આપણે 11 અને 12 વચન વાંચી. લખ્યું છે, સમજનાર કોઈ નથી, દેવને શોધનાર કોઈ નથી.
આજની માનવીય આધુનિક જિંદગી વિશે તમે વિચાર કરો તો આજે બધા ધન દોલતની પાછળ પડ્યા છે, સંસારિક વસ્તુઓ માટે અહીં તહીં દોડે છે અને આખી જિંદગી મહેનત મજૂરી, મહેનત, શ્રમ અને ધંધો, રોજગાર, નોકરી આ તે કરીને એક દિવસે રિટાયર થઈ જાય છે, એક દિવસે ઘરડો થઈ જાય છે, એક દિવસે બીમાર થઈ જાય છે અને એક દિવસે હોસ્પિટલમાં એ અંતિમ શ્વાસ લે છે. એના જીવન વિશે કાંઈ જ ખબર નથી. એટલે માણસ વિશે કહેવામાં આવ્યું છે અહીંયા કે સમજનાર કોઈ નથી, દેવને શોધનાર કોઈ નથી, તેઓ સગળા ભટકી ગયા છે, તેઓ સર્વ નકામા થયા છે, સત્કર્મ કરનાર કોઈ નથી, ના એક પણ નથી. આજે સત્કર્મ કોઈ નથી કરતું. ધર્મના નામે ધતિંગ બહુ કરશે, પણ અફસોસ કોઈકને મદદ નહીં કરશે, કોઈ ગરીબ ભૂખ્યાને મદદ નહીં કરશે, કોઈ લાચારને મદદ નહીં કરશે, રસ્તે રઝળતા કોઈને મદદ નહીં કરશે, પણ ધાર્મિક દોડ બહુ કરશે. તો સત્કર્મ કોઈ નથી કરતું, ધર્મનું કૃત્ય બહુ કરે છે, ધર્માંધતા બહુ કરે છે, આડંબર બહુ કરે છે, પરંતુ સત્કર્મ કોઈ નથી કરતું. તો બે વચન આપણે સમજી ગયા. સમજનાર કોઈ નથી, દેવને શોધનાર કોઈ નથી, તેઓ સગળા ભટકી ગયા છે, તેઓ સર્વ નકામા થયા છે, સત્કર્મ કરનાર કોઈ નથી, ના એક પણ નથી. હવે આગળનું વચન વાંચીએ 16 અને 17. તેઓના માર્ગોમાં નાશ તથા સંતાપ છે, તેઓએ શાંતિનો માર્ગ જાણ્યો નથી. તેઓના માર્ગોમાં શું છે? નાશ અને સંતાપ. સંતાપ એટલે જગતભરની ચિંતાઓ, સંતાપ એટલે ઉહાપોહ, સંતાપ એટલે લગાતાર માનસિક તણાવમાં રહેવું. આજે માણસનું જીવન તમે જુઓ, સતત માનસિક તણાવ હેઠળ છે. સતત ધન દોલત માટે, નોકરી માટે, લગ્ન માટે, બાળકો માટે, જીવન નિર્વાહન માટે, આના માટે, તેના માટે, લોન ભરપાઈ કરવા માટે, આના માટે, તેના માટે લગાતાર એ વ્યક્તિ સંતાપ હેઠળ, ચિંતા હેઠળ, બોજા હેઠળ જીવે છે. દર્દ, દુઃખ, તકલીફ, સમસ્યાઓ, ચિંતાઓથી ભરેલું આપણું જીવન છે. અને એટલા માટે આ વચન કહે છે કે તેઓના માર્ગોમાં નાશ તથા સંતાપ છે, તેઓએ શાંતિનો માર્ગ જાણ્યો જ નથી. શાંતિ માટે માણસ વલખા મારે છે, અહીં તહીં દોડે છે, યાત્રાઓ કરે છે, ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે અને મનોમન એવું માની લે છે મને શાંતિ મળી. પણ જ્યારે યાત્રા કરીને આવે છે ત્યારે હિસાબ કરે છે તો મારા આટલા 1000 રૂપિયા ખર્ચો થઈ ગયો, વળી પાછું દેવું વધી જાય છે. 12મા વચનમાં લખ્યું તેઓ સગળા ભટકી ગયા છે, એટલે કે અલગ અલગ માર્ગે ફંટાઈ ગયા છે. સત્ય માર્ગ એમને મળ્યો નથી. કોઈ આ માર્ગે, કોઈ તે માર્ગે, કોઈ આ પંથ, કોઈ પેલો પંથ, કોઈ આ ધર્મ, કોઈ તે ધર્મ માનીને થાકી ગયો છે. ભાઈ, આપણે શીખી રહ્યા છીએ માર્ગ વિશે, અને એમાં યર્મિયા તેનો 21મો અધ્યાય અને એનું 8મું વચન, પ્રભુનું વચન આપણને આ કહે છે, આ લોકને તું કહે કે આ મારી ફરજ બને છે, તમારા પ્રત્યેકની ફરજ બને છે કે તમે પણ જાગો અને બીજાને પણ જગાવો અને વાતની સમજણ આપો. આ લોકને તું કહે કે યહોવા કહે છે કે જુઓ, હું તમારી આગળ જીવનનો માર્ગ તથા મરણનો માર્ગ બંને મૂકું છું. બે રસ્તા છે માનવીય જીવનના, એક છે જીવનનો માર્ગ અને બીજો છે મૃત્યુનો માર્ગ. ગીતશાસ્ત્ર તેનો 77મો અધ્યાય 13 થી 19 વચન સુધી વાંચું છું. એ બાબત તમને સમજવામાં મદદરૂપ કરશે કે કયા માર્ગ વિશે આપણે સમજવાની કોશિશ કરીએ છીએ અને કેમ આપણે આ માર્ગ વિશે જાણવાની કોશિશ કરવી જોઈએ. વચન આપણને શીખવાડે છે. ગીતશાસ્ત્ર તેનો 77મો અધ્યાય 13 થી લઈને 19 વચન હું વાંચું છું, ધ્યાનથી આપણે સાંભળીએ. હે દેવ, તારો માર્ગ પવિત્ર સ્થાનમાં છે, ઈશ્વર જેવો મોટો દેવ કોણ છે? આ માનવીય જીવનમાં એક એવા માર્ગની તમારે ખોજ કરવાની જરૂર છે જે માર્ગ ઈશ્વર છે. અને એ માર્ગ ક્યાંથી શરૂ થાય છે? એ પવિત્ર સ્થાનથી શરૂ થાય છે. જે રીતે તમે આ જગ્યા પર બેઠા છો, પ્રભુ મંદિરમાં બેઠા છો, અને આ એક પવિત્ર સ્થાન છે, પણ એના કરતાં વિશેષ જે જગ્યા છે એ તમારું હૃદય, તમારું મન મંદિર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એ રસ્તાની શરૂઆત તમારા હૃદયથી થાય છે. એનો અંત ક્યાં થાય છે, કે એની પૂર્ણાહુતિ ક્યાં થાય છે, એ આપણે પછી જોઈશું. પણ જે આધ્યાત્મિક માર્ગ છે એની શરૂઆત તમારા મનથી થાય છે, તમારા અંતકરણથી થાય છે, તમારા હૃદયથી થાય છે, તમારી સોચથી થાય છે, તમારા વિચારોથી થાય છે, તમારી સદબુદ્ધિથી થાય છે. હે દેવ, તારો માર્ગ પવિત્ર સ્થાનમાં છે, ઈશ્વર જેવો મોટો દેવ કોણ છે? તું ચમત્કાર કરનાર દેવ છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણે જે ઈશ્વર પર ભરોસો કરીએ છીએ એ ચમત્કાર કરે છે, એ પરિસ્થિતિઓને બદલે છે. તે લોકોમાં તારું સામર્થ્ય પ્રગટ કર્યું છે. હે દેવ, પાણીએ તને જોયો,
પાણી તને જોઈને બીધું, ઊંડાણું પણ ધ્રુજ્યા, વાદળે પાણી રેડ્યું, આકાશે ગર્જના કરી, તારા બાણ પણ ચોતરફ ઉડ્યા. તારી ગર્જનાનો સાદ વંટોળિયામાં હતો, વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું, પૃથ્વી કાંપી તથા ડોલી. તારો માર્ગ સમુદ્રમાં હતો, તારી વાટો મહાજળમાં હતી, તારા પગલાં જાણવામાં આવ્યા નહીં. આજે પણ ઈશ્વર વિશે માણસ જાણતો નથી. એના પગલાં, એના કામ કરવાની પદ્ધતિ, એની શક્તિને આજે માણસ સમજી નથી શક્યું. ઈશ્વરનો માર્ગ ક્યાં છે? એ તમારા હૃદયથી શરૂ થાય છે, તમારા મનથી શરૂ થાય છે. અને ક્યાં ક્યાં વ્યાપેલો છે એ રસ્તો, ક્યાં ક્યાં જાય છે? આપણે જોઈએ પાણીની અંદર પણ એ રસ્તો છે, ઊંડાણોની અંદર પણ છે, વાદળામાં પણ છે, આકાશમાં પણ છે, ચારે તરફ છે. અને ગર્જનાના વંટોળિયામાં પણ છે, વીજળીમાં પણ છે, પૃથ્વીમાં પણ છે, સમુદ્રમાં પણ છે, મહાજળમાં પણ છે. દરેક જગ્યા પર ઈશ્વરનો માર્ગ સમાયેલો છે. દુનિયામાં જો ઈશ્વરને નિહાળવો હોય, દુનિયામાં જો ઈશ્વરને સમજવો હોય, તો તમારી અંદર પહેલાં સમજી લઈએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. ઈશ્વર તમારી અંદર છે, તમારી અંદરથી જોવાની શરૂઆત કરો. તો કહેવાનો ભાવાર્થ આ છે કે તમે ઈશ્વરને પહેલાં સમજવાની તો કોશિશ કરો. એ માર્ગ તમારાથી શરૂ થાય છે, તમારા મનથી શરૂ થાય છે, તમારા અંતકરણથી શરૂ થાય છે. અને એ ક્યાં જશે તે આપણે જોવાના છે. પહેલો જે રસ્તો છે એ જમીની માર્ગ છે. આ જમીન પર બે પ્રકારના રસ્તા છે. આ જમીનના પટ પર બે પ્રકારના રસ્તા છે. એક રસ્તો છે જે આપણે પૈંડાવાળા વાહનો, એટલે કે જે રબરવાળા પૈંડાના વાહનો છે, એ ચલાવવા માટે આપણે ડામર રોડ જોઈએ છે. એક સાધારણ હાઈવેથી લઈને, નાના રોડથી લઈને, હાઈવેથી લઈને સુપર એક્સપ્રેસ રોડ આપણે જોઈએ છે. અને એના પર જે રબરવાળા પૈંડાવાળા વાહનો ચાલતા હોય છે, અને એ જમીની માર્ગનો પહેલો પ્રકાર છે. બીજો પ્રકાર આપણે જોઈએ, આ જ જમીની માર્ગ પર ટ્રેનના પાટા પણ હોય છે. અને તેના પર, એ પટ્ટા પર, એ ટ્રેક પર ટ્રેન ચાલે છે. એના પર ડામર રોડ કામ નથી કરતો. એટલે કે જે બસ કે ટ્રક છે કે ફોર વ્હીલ ચાલે છે, એ રસ્તા ટ્રેક પર નહીં ચાલે. અને ટ્રેન એ બસવાળા રોડ પર, એટલે કે ડામર રોડ પર નહીં ચાલે. બંનેનો પ્રકાર અલગ છે. સમજી શકો છો, જમીનના સપાટ રસ્તા અને બીજો ટ્રેકવાળા રસ્તા, એટલે કે પાટાવાળા રસ્તા. આ જમીન પરના બે માર્ગ થયા. પાણીના માર્ગની વાત કરીએ તો પાણીની ઉપર હોડી અને જહાજ ચાલે છે, અને પાણીની અંદર સબમરીન્સ ચાલે છે. પાણીની અંદર પણ બે માર્ગ છે. સમજી ગયા ને મારી વાત? પાણીની અંદર પણ બે માર્ગ છે. તો બીજા પ્રકારનો માર્ગ છે એ છે જળમાર્ગ. બીજા પ્રકારનો રસ્તો થયો. ત્રીજા પ્રકારના રસ્તાની આપણે વાત કરીએ. ત્રીજા પ્રકારનો માર્ગ છે હવાઈ માર્ગ. હવાઈ માર્ગ સુરતથી દિલ્હી એક વિમાન જાય છે, એટલે આ જગ્યાએથી તે જગ્યાએ સીધું જાય છે. એટલે કે અહીંથી ઉડે છે અને પછી સીધું અમુક ઊંચાઈ સુધી એ જઈ શકે છે, અને ત્યારથી પછી અમદાવાદ એ લેન્ડ કરે છે. મતલબ એ સીધું જાય છે. અને બીજો જે હવાઈ માર્ગ છે એ નીચેથી ઉપર જાય છે, જેને આપણે સ્પેસ શટલ કહીએ છીએ. અત્યારે ભારતના જે આપણી જે સંસ્થા છે ઈસરોવાળાએ ચંદ્રયાન મોકલ્યું છે, અને એ ચંદ્રયાન હવે ચંદ્ર પર પહોંચવાની તૈયારીમાં છે. લગભગ 40 દિવસની યાત્રા બાદ એ ચંદ્રયાન પૃથ્વી પરથી ચંદ્ર પર જશે. એનો જે હવાઈ માર્ગ છે, જે સ્પેસ શટલનો જે માર્ગ હોય છે, એ નીચેથી ઉપર જાય છે. જ્યારે જહાજ, એટલે કે એરોપ્લેનનો જે માર્ગ છે, ની અંદર જે હવાની અંદર જે પ્લેન ચાલે છે, એ પ્લેન એટલે સીધું ચાલે છે. તો હવાઈ માર્ગ પણ બે પ્રકારના છે. એક સીધું ચાલે છે અને એક ઉપર જાય છે. ચોથા પ્રકારના માર્ગની આપણે વાત કરીએ. ચોથા પ્રકારનો જે માર્ગ છે એ માર્ગ છે રોપવે. જેને આપણે રોપવે એટલે દોરડા પર જે ચાલે છે ને. તમે ગિરનાર ગયા હો, સાપુતારા ગયા હો, યા જો કોઈ પહાડી ઇલાકામાં તમે ગયા હો, તો તમે રોપવે પણ બે પ્રકારના જોઈ શકો છો. રોપવેમાં પણ બે પ્રકારના રસ્તા હોય છે. આ પહાડથી પેલા પહાડ પર રોપવે જતો હોય ત્યારે એ આ પહાડથી પેલા પહાડ સીધા જતા હોય, અને ત્યાં એક કેબિન હોય છે, અને એ કેબિનની અંદર 5 થી 10 માણસો જ બેસી શકે. એની લિમિટેશન્સ હોય છે. બસમાં તમે 50-60 માણસ બેસી શકે છે, પરંતુ રોપવેના જે કેબિન હોય છે, એ કેબિનની અંદર 5 થી 7 યા 10 મેક્સિમમ માણસો બેસી શકતા હોય છે. અને એ એક પહાડથી બીજા પહાડ પર જાય છે. એ આમ સીધા જાય છે રોપવે. અને રોપવેમાં પણ બીજો પણ પ્રકારનો એક માર્ગ હોય છે. જ્યારે હું નેપાળ ગયો હતો, અને નેપાળની અંદર મેં આ પ્રકારના રોપવે જોયેલા કે એ રોપવે નીચેથી ઉપર તળેટીમાં હોય બજાર આખો, અને માણસો ઉપર રહેતા હોય. તો એ જ કેવા રોપવે હોય, નીચેથી ઉપર તરફ જતા હોય છે. બહુ લાંબી ડિસ્ટન્સ નથી હોતો એમનું, કેમ કે ઉપર ચડવાનું હોય છે. અને એની અંદર
મેક્સિમમ 4 લોકો યા 2 લોકો જ બેસતા હોય છે. તો રોપવેની અંદર પણ 2 પ્રકારના માર્ગ છે, જે સીધા લઈ જાય છે અને જે નીચેથી ઉપર લઈ જાય છે. કેટલા પ્રકારના માર્ગ થયા? જમીની માર્ગ થયો, જળ માર્ગ થયો, હવાઈ માર્ગ થયો, રોપવે માર્ગ થયો. 4 પ્રકારના માર્ગો છે. 4 પ્રકારના માર્ગોમાં એ 2 પ્રકારના માર્ગો જોવા મળે છે. 2 રીતે ગતિ કરે છે, 2 રીતે જાય છે, અને એના માટે અલગ અલગ વાહનનો ઉપયોગ થાય છે. અને એક રસ્તા પરનું વાહન બીજા રસ્તા પર નથી ચાલતું. રોપવેની કેબિન તમે પાણીમાં મૂકો તો એ નથી તરવાની, રસ્તા પર મૂકો તો નથી ચાલવાની, અને હવામાં વધારે મૂકી દો તો એ નથી ચાલવાની. તો એ જે વાહન જે જગ્યા માટે બનાવેલું છે, જે માર્ગ માટે નિર્માણ કર્યું છે, એના માટે જ એનો ઉપયોગ થશે. એ જ રીતે ઈશ્વરે તમને એની મહિમા માટે બનાવેલા છે, અને તમે શતાનની મહિમા કરો છો. મતલબ એ થાય છે કે તમારો ઉપયોગ સહી નથી થઈ રહ્યો. તમારું જે જીવન છે એનો સહી ઉપયોગ નથી થઈ રહ્યો. ઈશ્વરે તમારું અને મારું નિર્માણ કોઈ ધર્મના લોકો માટે નથી કર્યું, કોઈ સમાજના લોકો માટે નથી કર્યું. ઈશ્વરે તમારો અને મારો જન્મ એટલા માટે આ ધરતી પર તમને ને મને મનુષ્યનું જીવન આપ્યું છે કે એના નામનો મહિમા આપણા જીવન થકી એના નામનો મહિમા થાય. પણ આપણે જ્યારે એનો મહિમા નથી કરતા, એની પ્રશંસા નથી કરતા, એના ગુણગાન નથી ગાતા, તો સમજવાનું યા તો આપણે પૈસા પાછળ છે, પાપ પાછળ છે, બેઈમાની પાછળ છે, યા ધર્માંતરના ચક્કરમાં છે. બેઈમાનીનું ખરાબ જીવન, ગંદુ જીવન જીવે છે, જે ઈશ્વરને લગીરે પસંદ નથી, જરાય પસંદ નથી. એટલે આપણું અસ્તિત્વ શેને માટે બનાવેલું છે એ જાણવું બહુ જરૂરી છે. એક બસ હંમેશા ડામર રોડ પર ચાલશે. એક બસ હંમેશા ડામર રોડ પર ચાલશે. એ રેલવેના ટ્રેક પર નથી ચાલી શકવાની, એ પાણી પર યા પાણીની અંદર પણ નથી ચાલી શકવાની. એક બસ જો રસ્તા પરથી ઉતરીને પુલમાંથી ખાબકે અને નદીમાં સબમરીનની જેમ અંદર ઘૂસી જાય તો તમે સમજી શકો છો કે ઘણા બધા લોકો, બેસેલા લોકો મૃત્યુ પામશે. ઈશ્વરે તમને ઇન્સાન, મનુષ્ય, માનવ બનાવ્યા છે, અને એટલા માટે આપણે આપણા સાધનનો, આપણા જીવનનો સહી દિશામાં ઉપયોગ કરીએ. અને એના માટે સમજી લેવાની જરૂર છે કે આ મારું જે સાધન છે એ કઈ જગ્યા પર ચાલશે. જો હું હોડી છું તો હું પાણીની સતહ પર ચાલીશ. જો હું સબમરીન છું તો પાણીની અંદર ચાલીશ. જો હું એરોપ્લેન છું, વિમાન છું, તો હું હવામાં ઉડીશ. જો હું એર સ્પેસ છું, જો એર શટલ છું, તો હું અવકાશમાં ચાલીશ. અને જો હું બસ છું તો હું રોડ પર ચાલીશ. અને જો હું રોપવેનું કેબિન છું તો હું રોપવેમાં ચાલીશ. સમજણ તમારે કેળવી લેવાની જરૂર છે. તમે કોઈ બીજી જગ્યા પર ફિટ નથી બેસવાના. એ જ રીતે હું અને તમે અલગ અલગ ધર્મમાં જોડાઈ જઈએ છીએ. કોઈ હિન્દુ બની જાય છે, કોઈ ખ્રિસ્તી બની જાય છે, કોઈ મુસ્લિમ બની જાય છે, કોઈ એ બી બની કેવી રીતે? જન્મ દ્વારા. તમારો જન્મ એ ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યા એટલે ખ્રિસ્તી બની ગયા. તમે હિન્દુ કુટુંબમાં જન્મ્યા એટલે હિન્દુ બની ગયા. તમે મુસ્લિમ કુટુંબમાં જન્મ્યા એટલે મુસ્લિમ બની ગયા. પણ તમે ક્યારેય માનવી નહીં બની શક્યા. સમાજે તમને હિન્દુ બનાવી દીધા, સમાજે તમને ખ્રિસ્તી બનાવી દીધા, સમાજે તમને પારસી બનાવી દીધા, સમાજે તમને મુસ્લિમ બનાવી દીધા, પણ સમાજે તમને મનુષ્ય નહીં બનાવ્યા. માથેની લખેલી સુવાર્તા 7મો અધ્યાય 13 અને 14 વચન આ પ્રમાણે કહે છે, તમે સાંકળે બારણેથી માહે પેસો, કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે તે ચોડો છે, ને તેનું બારણું પહોળું છે, ને ઘણા તેમાં થઈને પેસે છે. કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકળો છે, ને તેનું બારણું સાંકળું છે, અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે. તાળી પાડી વચનને માટે. આ વચનમાં 2 બાબતો મહત્વની આપેલી છે. પહેલું છે બારણું અને બીજું છે માર્ગ. એટલે કે એક રસ્તા પર જવા માટે પહેલાં તમારે એક દરવાજામાંથી પ્રવેશ કરવો પડશે. સાંકળે બારણીમાંથી તમે સાંકડી વસ્તુ જ લઈ જઈ શકો. એક નાનો રસ્તો હોય, નાનો દરવાજો હોય, તો તમે એ નાના દરવાજામાંથી નાની વસ્તુ લઈ જઈ શકો. ધ્યાનથી સાંભળો. એ જ રીતે આ દુનિયાની માયાજાળ લઈને, દુનિયાની જંજાળ લઈને, પાપોનો બોજો લઈને સાંકળે માર્ગેથી નહીં જવાશે, સાંકળે બારણેથી નહીં જવાશે. પોતાની જાતને પાપ મુક્ત કરી લો. આ બોજાની સાથે સ્વર્ગ રાજ્યમાં નહીં જવાય. મોટું પોટલું લઈને સાંકળે બારણેથી જવાનો પ્રયત્ન કરશો, નહીં જવાશે. તો સાંકળે બારણેથી તમે ત્યારે જ પ્રવેશ કરી શકશો જ્યારે તમારી પાસે બોજો ઓછો હશે, તમારી અંદર સીમિતતા આવી ગઈ હશે, તમે નિખાલસ બની ગયા હશો, ત્યારે તમે સાંકળે બારણેથી જશો. સાંકળે બારણેથી જવાવાળા લોકો બહુ ઓછા છે. પરંતુ આ દુનિયાનું જે જીવનનો, દુનિયાનું જે દુનિયાદારીનો રસ્તો છે બહુ પહોળો છે. ગમે તે માણસ જઈ શકે, ગમે તે કરી શકે, ખાઓ પીઓ મજા કરો, એ ગમે તે કરવાની છૂટ છે. એ જે જીવન છે એ દુનિયાનું જીવન છે જે તમને નર્કમાં, નાશમાં લઈ જાય છે. એટલે ધ્યાન આપીએ કે આપણો માર્ગ કયો પકડીએ છીએ. આજે આપણે જો અટવાઈ ગયા છે, માર્ગ ભૂલી ગયા છે, સમજાતું નથી કઈ માર્ગે જવું, તો બાઇબલ આપણને શિક્ષણ આપે છે. દાઉદે પ્રાર્થના કરી, મારીને તમારી પણ આજે પ્રાર્થના હોવી જોઈએ. ગીતશાસ્ત્ર 25મો અધ્યાય 4થું વચન કહે છે, હે યહોવા, તારા માર્ગ મને બતાવ,
તારા રસ્તા વિશે મને શીખવ. આજે આપણે પરમેશ્વરને પ્રાર્થના કરીએ, પ્રભુ તારો માર્ગ મને બતાવો. આ દુનિયાના ધર્મોના માર્ગની મને જરૂર નથી, આ સંપ્રદાયોના માર્ગની જરૂર નથી, આ રૂઢિઓના માર્ગની મને જરૂર નથી. મને સત્ય રસ્તો બતાવો. અને 8મું વચન કહે છે, યહોવા ઉત્તમ તથા ન્યાયી છે, માટે પાપીઓને તે પોતાનો માર્ગ બતાવશે. આપણે બધા જ પાપી છે, તો ઈશ્વર આપણને સત્યનો રસ્તો બતાવશે. અને એ રસ્તો પ્રભુ ઈસુ છે, કેમ કે યોહાન 14:6 કહ્યું, માર્ગ સત્ય તથા જીવન હું છું, મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. તાળી પાડીએ, પ્રભુને મહિમા આપીએ. ગીતશાસ્ત્ર તેનો 32મો અધ્યાય 8મું વચન કહે છે, કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. પહેલાં નથી બતાવતા પ્રભુ, પહેલાં શીખાડે છે. કયા માર્ગ પર જવું એનું આકલન તમારે બરાબર કરવું પડશે. તમે કયા જગ્યા પર જવાના છો, એ યાત્રા ક્યાં કરવાનું છે, અને એસ્ટિમેટ તમારે પહેલાં કાઢવું પડશે. દાખલા તરીકે મારે સુરતથી મુંબઈ જવું હોય તો મારે એ પ્રકારના વિશે વિચારવું પડશે કે ભાઈ સુરતથી મુંબઈ હું ટ્રેન દ્વારા જાઉં, હું બસ દ્વારા જાઉં, હું બાય એર એટલે કે વિમાન દ્વારા જાઉં, કઈ રીતે જાઉં, મારું બજેટ કયા પ્રકારનું છે, મારી પાસે વ્યવસ્થા છે તો હું પ્લેન દ્વારા જઈ શકું, તો હું કલાકની અંદર સુરતથી મુંબઈ પહોંચી શકું. મારી પાસે બજેટ નથી તો મારે ટ્રેન પકડવી પડે, સસ્તું પડે. અને મને લાગે કે નહીં, હું વોલ્વો બસમાં જઈશ તો પછી મારે વચલું બજેટ લેવું પડશે, 2000-3000 વાળું, તો હું મુંબઈ પહોંચીશ. એટલે તમારે ક્યાં જવું છે એના માટે તમારે આકલન કરવું પડશે, સંશોધન કરવું પડશે, સમજણ લેવી પડશે. અને જો તમે સુરતથી મુંબઈ જવા માટે આટલું વિચારતા હોય અને તમારી યાત્રા વિશે તમે બધી વ્યવસ્થાઓ કરતા હોય, તમારી ટિકિટ બુકિંગ કરાવતા હોય, તમે તે માટે લગેજ તૈયાર કરતા હોય, તે માટેની વ્યવસ્થાઓ તૈયાર કરતા હોય, તે માટે ત્યાં કેવી રીતે જવું, ત્યાંથી કેવી રીતે જવું, એ તમામ પ્રકારનું આયોજન કરતા હોય, તો અહીં દુનિયામાંથી સ્વર્ગમાં જવાની યાત્રા માટે આયોજન નથી કરતા. સ્વર્ગમાં જવા માટેની યાત્રા પણ તમારે કરવાની છે. એના માટેનું આકલન અને આયોજન કરવાની જરૂર છે. માર્ગ પકડવાની જરૂર છે કે કયો સરળ માર્ગ છે. શું નદીમાં ડૂબકી મારવાથી મારું તારણ થઈ જશે? તો તમારે નદી પાસે જવું પડશે. શું પહાડ પરની ટોચલી પર જઈને અઠંગ તપસ્યા કરવી પડશે? તો ત્યાં જવું પડશે. શું કોઈ ગુફાઓમાં જઈને તપસ્યા કરવાથી મને મોક્ષ મળશે? તો ત્યાં જવું પડશે. શું ઘરમાં બેઠા બેઠા પ્રભુ ઈસુનું નામ લઈને પ્રાર્થના કરવાથી મને તારણ મળશે? બાઇબલ કહે છે કે અંત સમયે જે કોઈ પ્રાર્થના કરશે તારણ પામશે. જો ફક્ત મન સાચા દિલથી પ્રભુને યાદ કરીને જો તારણ મળતું હોય તો એ સૌથી આસાન રસ્તો છે. એ તમે અપનાવો, એ પ્રભુ ઈસુ છે. તાળી પાડીએ આપણે. તો કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ. મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ. તાળી પાડીએ આપણે. આજે ઈશ્વર તમારા પર નજર રાખે છે. આજે જે ભારતમાં જે હરિકેનથી જે મોકલવામાં આવ્યું છે સ્પેસ શટલ, એ ભલે પૃથ્વી પરથી બહુ દૂર આગળ નીકળી ગયો છે, પણ આજે પણ એનું મોનિટરિંગ ચાલુ છે. એ ચંદ્ર પર જશે અને તે ચંદ્ર પર એના જે કંઈ યંત્રો ત્યાં ઉતરશે ને નિરીક્ષણ કરશે, એ બધાનું મોનિટરિંગ અહીં વૈજ્ઞાનિક શાળા એટલે કે જે આપણી સ્પેસ જે જગ્યા છે હરિકેન, ત્યાં એનું બધું મોનિટરિંગ થશે. અને એ જગ્યા પર એનું મોનિટરિંગ થશે. ક્યાં લઈ જવું, શું કરવું, ત્યાંથી મોનિટરિંગ કરશે. પ્રભુ ઈસુને તમારું જીવન સમર્પિત કરો, એને મોનિટરિંગ કરવાનો અધિકાર આપો, તો તમે ચોક્કસ સહી દિશામાં જશો. જો એનું મોનિટરિંગ કરવામાં નહીં આવે તો સ્પેસ શટલ ગમે ત્યાં અવકાશમાં ઘુમાઈ જાય. ને અગાઉ આના પહેલાં જે બીજા નંબરનું સ્પેસ મોકલવામાં આવેલું, તમને જાણીને દુઃખ થશે કે આના પહેલાં જે ચંદ્રયાન મોકલવામાં આવેલું એ અધવચ્ચે ગઈને બગડી ગયું અને એના અવશેષો નાસાવાળાએ શોધી કાઢ્યા કે ભાઈ આ નાશ પામ્યું. અને એ આના પહેલાંનું ચંદ્રયાન જે ભારતે મોકલેલું એ વિનાશ પામેલું, કેમ કે એને સહી રીતે મોનિટરિંગ નહીં થયું. કોઈ ટેકનિકલ ખામીને કારણે કરોડો રૂપિયાનો ધુમાડો થઈ ગયો અને સ્પેસ શટલ ફેલ ગયું. એનામાંથી પ્રશિક્ષણ લઈને આ લોકોએ ત્રીજા નંબરનું ચંદ્રયાન મોકલ્યું છે, જે અત્યારે એની ગતિમાં છે અને કદાચ 22 યા 23 ઓગસ્ટને દિવસે એ ચંદ્ર પર પહોંચવાનું છે. તો તમે ને હું ચંદ્રયાન જેવા છે, બહુ મૂલ્યવાન લોકો છે, સ્પેસ શટલ જેવા છે, અને એનું મોનિટરિંગ થવું બહુ જરૂરી છે, તો જ એ સહી દિશામાં જશે. આગળ એક વચન વાંચીએ, આપણે વચન વાંચીએ હિબ્રુને પત્ર તેનો 10મો અધ્યાય 19-20 વચન, અને ત્યારબાદ અંતિમ વચન વાંચીને આપનો આજનો સંદેશ આપણે સમાપ્ત કરીશું. અહીંયા લખ્યું છે, મારા ભાઈઓ, તેણે આપણે સારું પડદામાં થઈને એટલે પોતાના શરીરમાં થઈને
એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે, પોતાના શરીરમાંથી સ્ટાર્ટ કર્યો છે. મારું આ શરીરમાંથી પ્રભુ ઈસુનું જીવન શરૂ થવું છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પ્રભુ ઈસુએ પણ પોતાનું મૂલ્યવાન શરીર માનવ જાતિ માટે અર્પણ કરી દીધું અને એના જીવન દ્વારા, એના શરીર દ્વારા, એના કાર્યો દ્વારા, એની સેવાઓ દ્વારા અને એના સામર્થ્ય દ્વારા એને અહીંયાથી માર્ગ શરૂ કર્યો પરમેશ્વરનો. તમે પણ તમારા વિશ્વાસ દ્વારા, તમારા કાર્યો દ્વારા, તમારી કરણીઓ દ્વારા, તમારા જીવન ચરિત્રો દ્વારા અહીંયાથી સ્વર્ગ રાજ્યની શરૂઆત કરો. માર્ગ અહીંથી ચાલુ કરો. અને મારા ભાઈઓ, તેણે આપણે સારું પડદામાં થઈને એટલે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉગાડ્યો છે. તે માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે. હવે આપણે બિલકુલ હિંમતપૂર્વક સ્વર્ગ રાજ્યમાં જઈ શકીએ છીએ. શાસ્ત્ર 119 અધ્યાય પહેલું વચન, જે આપણા સંદેશનું અંતિમ વચન છે, અને લખ્યું છે, સીધે માર્ગે જનારાઓને તથા યહોવાના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે. વચનને માટે એકવાર જોરદાર તાળી પાડી દઈએ. ઈશ્વરના નિયમ પ્રમાણે ચાલશો એવા લોકોને માટે ધન્ય છે. અને અંગ્રેજીમાં એના માટે જે શબ્દ વાપરેલો છે ત્યાં ધન્ય શબ્દ નથી વાપરવામાં આવેલો. ધોઝ આર બ્લેસ્ડ પીપલ, ધોઝ આર બ્લેસ્ડ એટલે કે તેઓ આશીર્વાદિત છે, તેઓ આશીર્વાદિત લોકો છે. જેઓ સીધે માર્ગે ચાલે છે અને પરમેશ્વરના નિયમ પ્રમાણે ચાલે છે, તેઓ આશીર્વાદિત છે. એ આશીર્વાદ આ ધરતીના જીવનમાં પણ તમને કામ લાગશે અને અનંત જીવનમાં એ માર્ગ તમારો પૂરો થશે. તો આપણે માર્ગ વિશે જોઈએ. આ પ્રભુ ઈસુ માર્ગ છે. તમે કયા પ્રકારનો માર્ગમાં ચાલી રહ્યા છો એ તમારે સંશોધન કરવાની જરૂર છે. અને દરેક પ્રકારના માર્ગમાં બે પ્રકારના વાહન ચાલી શકે છે. આપણે જમીની માર્ગ જોયો, જળ માર્ગ જોયો, હવાઈ માર્ગ જોયો, રોપવેનો માર્ગ જોયો, પહાડી માર્ગ જોયો. આપણે તમામ પ્રકારના માર્ગ જોયા અને એમાં એક માર્ગ આપણે જોયો, પ્રભુ ઈસુ એના માધ્યમ દ્વારા, એના નિમિત્ત દ્વારા, એના સાધન દ્વારા, એના દ્વારા ઉદ્ધાર પામ્યા છે અને એના દ્વારા તમે સ્વર્ગ રાજ્યમાં જઈ શકો છો. સ્વર્ગ રાજ્યમાં જવા માટે અહીંથી એ માર્ગ તૈયાર કરો. એ નામ પ્રભુ ઈસુનું નામ હૃદયથી લો, વિશ્વાસથી એનું નામ લો. અહીંથી એ સ્વર્ગ રાજ્યનો રસ્તો શરૂ થઈ જશે. એ માર્ગ અહીંથી શરૂ થવો જોઈએ. દિલો દિમાગ વિચારથી શરૂ થવો જોઈએ. એ કોઈ રસ્તાનો માર્ગ નથી, એ કોઈ જળનો માર્ગ નથી, એ કોઈ હવાઈ માર્ગ નથી. એ અનંત જીવનનો માર્ગ છે જે તમારા અંતકરણથી શરૂ થાય છે. આજના સંદેશ દ્વારા પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદ આપો. તાળી પાડીએ પ્રભુને મહિમા.